તો ફોન આવ્યો, ઈલાબેન 62 વર્ષે પહેલી વાર વ્રજની ટિકિટ આવી. મેં શું કામ મારવાલા? એ કે મને એમ થાય એમાં હું જોઉં છું, અમારે અમેરિકામાં તો એટલું જોવાનું, અમે આટલા વર્ષથી રહી તો આખું અમેરિકા નથી જોયું. હવે ઈલાબેન જેણે અમેરિકા જોયું ને વ્રજમાં શું ફેર પડે? તો વાત તો તમારી સાચી છે. જેણે યવનોનો દેશ જોયો હોય, વાંજળી કુદરતને વાંજળો દેશ, એને આની શું ખબર પડે? ખાખરાની ખિસકોલી, શેરડીનો સ્વાદ શું જાણે? પછી તો આ જેટલી વાર વ્રજમાં જાઓ એટલે મન તો અત્યારે બધાને એમ થાય ઈલાબેન કેટલી વાર જાય છે. મારવાલા મને બીજે ક્યાંય જવું ન ગમે. મને તમે કહો અત્યારે ફોન આવે કે ઈલાબેન આવી જાઓ, આ પુસ્તક મૂકી દો, 2 જોડી કપડાં, મારા ઠાકોરજીને જાપેજીને મારા વરને લઈને હાલતી. મને વ્રજ એવું વાલું છે. તો દર વખતે જાશો ને, શોધવા જશો ને, એકવાર એને જો તમે ગમે એટલા ચપળ હો, ગમે એટલા હોશિયાર હો, આપણે થપ્પો રમતા હોઈએ ને તો રોજ આપણા ઉપર જ દાવતા હોય, પણ કોક દેવો દાવ આવી જાય ને પકડાઈ જ જાય. તો પ્રભુ આપણી યારે ભલે ગમે એવો દાવ રમતા હશે, પણ પ્રભુ આપણા ઉપર કૃપા કર્યા વિના રહેશે નહીં. ચોક્કસ પકડાઈ જશે. આપણે નહીં પકડવો પડે, આ પુષ્ટિ જ. પ્રભુ આપણને પકડીને કહેશે, સાંભળ, અહીંયા જ છું, તારું ધ્યાન નથી જતું. હું તો તને દર વખતે જોઉં છું કે તું આવી છો, પણ તું મારી યાર ખેલની અંદર છુપાતી જ નથી. મને છુપાવી દીધો, તું શોધતી નથી. રમતમાં તું બેસી ગઈ અને હું એકલો છુપાઈને રહ્યો છું. હું રાહ જોઉં છું તું ક્યારે શોધે, પણ આપણે શોધવા જતા નથી. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. પશ્ચાતાપ સદા યત્ર તત્સંબંધી કૃતાવસી દૈન્યોદબોધાય સતતમ પુષ્ટિ માર્ગ સકથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં હંમેશા ભગવત લીલાનો અનુભવ થતો હોય છતાં નિરંતર દૈન્ય જાગ્રત રહે અને અભિમાનનો સંપર્ક ન થાય, એટલા માટે અન્ય લીલાનો અનુભવ ન હોવાથી તાપ રહે, તે પુષ્ટિ માર્ગ કહેવાય. આપણે ઠાકોરજી જતાવે છે, પણ આપણને અનુભવ નથી, એટલે આપણે તાપ રહે છે કે ક્યારે મારી યાર બોલશે, ક્યારે મને જતાવશે. પણ તમને ક્યારે જતાવતા હોય છે તમને ખબર નથી પડતી, એટલે તાપ રહે. જે તાપાત્મક છે ને એ પુષ્ટિ માર્ગ છે. ઘણા મને એમ કે ઈલાબેન મને તો સ્વપ્ન આવ્યું હતું, આમાં આમ થયું તો આમ થયું. મને એમ થાય મને ક્યાંથી સ્વપ્ન આવશે, મારા ઠાકોરજી મને કાંઈક કહેશે. હજી આપણી નહીં લાયકાત નથી એટલે કદાચ નહીં આવતા હોય, પણ જેને આવે છે એ કેવા નસીબદાર છે. એણે કેટલા જન્મના પુણ્ય નથી કર્યા મારા વાલા, એના ઉપર વલ્લભની કૃપા છે. સતત પ્રભુની સેવા કરે, સતત પ્રભુનું સુખ વિચારે, છતાંય મનમાં એમ જ રહે કે મારાથી પ્રભુની કાંઈ સેવા બનતી જ નથી, હું પ્રભુને પરિશ્રમ જ આપી રહ્યો છું. અને આ રીતે દિન પ્રતિદિન દિનતા વધતી ચાલે, એનું નામ પુષ્ટિ માર્ગ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 9મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. અત્યારે આપણે 10મું કરીએ છીએ. પુરુષોત્તમ પ્રેમે પમાય, એનું 10મું ચંદ્રાવલો. મંત્રાધીન સહુ દેવતા યોગે વિરાટ પણ વસ થાય. જ્ઞાની અક્ષરને જય મળે, પણ પુરુષોત્તમ પ્રેમે પ્રમાય. જ્ઞાનથી ન પમાય, કર્મથી ન પમાય, પ્રેમથી પમાય. પ્રેમ ભક્તિવશ પૂર્ણાનંદ. જુઓ, પ્રેમ ભક્તિવશ પૂર્ણાનંદ. એ ન પડે અન્ય સાધન ફંદ. એનો કોઈ સાધનમાં ફંદામાં રસ નથી. આપણા ઠાકોરજી કોઈ સાધન જ માગતા નથી. એક્સ્ટ્રા તારે કોઈ એફર્ટ નહીં કરવાના. તારે ખાવું છે બનાવ, પણ મને ધરાવીને લે. તારા માટે જળ ભરે છે, એમાં મારી એક નાની મતની ભલે ને મૈયા.
તારા કપડાં લાવતો એક મારું નાનું વસ્ત્ર લાવ ને મૈયા, બીજું કાંઈ ન લાવતો, ગુંજામાલા ને ચંદ્રિકા તો લાવ ને મૈયા. આમાં ક્યાં બીજું આપણે ક્યાંય 1 રૂપિયાનો મારા વાલા ખર્ચ નથી થતો, સમય નથી બગડતો. જે થાળ તૈયાર કર્યો ઠાકોરજીને ધરાવો. એક વૈષ્ણવ છે ને ઠાકોરજી પધરાવા આવ્યા હશે લગભગ 70-75 વર્ષના, એટલે હું બેઠી હતી. એટલે ઓલા જે છે ને હામું જ ન જોવે ને. અને પેલા મને આવી બહુ ખબર નહીં, આપણે ઘર ઠાકોરજી ન બિરાતા, એટલે કોઈ કે હાલો તો આપણે તો હવેલી સિવાય ન જાય, પણ બાકી જતા હતા. ઓલા બેન હળવળ થાય. હવે મારો તો સ્વભાવ પહેલેથી જ ખરાબ, એટલે મેં તમારે કાંઈ પૂછવું છે, મૂંઝાવ છો કેમ? એ કે ઠાકોરજી પધરાવા આવ્યું છે. અને અમારે પધરાવાતા નથી ને તમારા ઘરે છે ને, તો એની આંખમાં પાણી આવી ગયા, વિહવળ બની ગયા. પણ જેને મેં આ બેન ક્યારના બેઠા છે, કે મને ખબર છે, પણ મેં તો બિચારાને મારે ભેગું સ્કૂટર ઉપર આવવું છે, તું જા, એ આવશે. એ સ્કૂટર ઉપર નહીં, એ રિક્ષામાં આવશે. વલ્લભ કેટલું જાણે છે ને, મારે દાખલો આપવો તમને. એટલે ઓલા બેન કે એલા બેન બેસજો ને, રિક્ષા તો તમારે લઈ આવી દેવી પડશે ને. મેં તો સારું. બચ્ચે જે પૂછ્યું, બોલ હું કામ આવી છું? એ કે ઠાકોરજી ગુરુ ઘરે પધરાવા. કે કેમ? એ કે મારા હાથ પગ હાલતા હતા ત્યાં સુધી બહુ અનુકૂળ હતી, દીકરોય અનુકૂળ હતો. મારું બધું મિલકત ને બધું લઈ લીધું, મેં મકાનમાં સાઈન કરી દીધી. હવે એ લોકોનું વર્તન ફરી ગયું છે. જેમ મારે આપે શીખવાડ્યું છે કે કોઈના દોષ નહીં જોવાના, હું દોષ ન જોઈતી, પણ મારે પ્રભુને શ્રમ પડે ને. એ હાથ ખાસા કરે ના કરે ને લેટ રહે, જે કે ઊભી રહે. તારે બીજી કોઈ તકલીફ નથી ને? કે ના. તને થાળ આપે છે? એ કે હા, જમવામાં મને તાણો વાણો નથી કરતા, બાકી બધું લઈ લીધા પછી વર્તન તો ફરી જ ગયું છે. છોડને બધું, એ તો એનું દ્રવ્ય માટે રડવાનું નહીં, આપણા ઠાકોરજીના ચરણમાં લક્ષી છે. એણે લીધું, બીજું ઘણું આવશે. ઓલા બેન કે મારે પધરાવી દેવા છે. કે ઊભી રહે, તને થાળ તૈયાર કરીને આપે. હા, રોટલી, દાળ ભાત, શાક, છાક, સંભારો. કોક દી હમણાં કાંઈક એવું કર્યું હોય મિષ્ટાન, તો પહેલાં અમારી થાળી આવે, એટલે હું ઠાકોરજીને ધરાવીને લઉં. આજે એ લોકોએ જ કીધું પધરાઈ આવો, તારે એ થાળી ધરાવવાની. કલ વલ્લભની કાને એ થાળીને કોઈ લૂંટે તો કે ના, એ થાળી કોઈ ઝાટકે તો કે ના, એ થાળી કોઈ ઝપટી લે તો કે ના, એ થાળી કોઈ ચોરી જાય તો કે ના, એ થાળીને તો ફેંકી દે તો કે ના. તો આ હવે થાળીમાં અધિકાર કોનો થઈ ગયો? એણે આપી કે મારો. તો ઠાકોરજીમાં સામર્થ્ય છે, એને શુદ્ધય કરશે, સિદ્ધય કરશે, સજાવશે ને અરોગશે. શું કામ ચિંતા કરસ? તારાથી ને હજી એટલું તો થાય છે ને, થાળ એમ તો મારા વાલા બુહારી મંદિર વસ્ત્ર ને પાત્ર ને બધું કરું, પણ રસોડામાં જ આવવાની ના પાડે છે. તમારું નથી ભાવતું. હવે એ કે ગાંડી થઈ ગઈ છે. તારે ઠાકોરજી કે નવી ગુજરી હાથનું લાવ ને, મને અરોગાવ ને. પરાણે ઓલા બેનને તો ઝાંપેજી ખોલવા જ ન દીધા, હું હતી. પછી ઓલા બેન આવ્યા બહાર, મેં કીધું રિક્ષા લઈ લો. મને ના. મેં દુકાન એ કે 30 રૂપિયા લાવી હતી, એમાંથી એને 20 રૂપિયા ચરણ સ્પર્શ કર્યા, 10 રૂપિયામાં રિક્ષા ન આવે. મેં તો એટલે મને બેસાડ. મને કે હા, સીધા હતા. મેં તો હાલો બેસો. પછી મેં તો આ ઝાપી દઈ. મને કે એ તો મારી ગોદમાં રહેશે. મેં શું કીધું? કે બેઠા તો હતા, પાછા પૂછો છો? મેં તો હવે મને કે દયાળુ છે વલ્લભ, કૃપાળુ છે, પરમ કૃપાળુ. મને એટલું કીધું કે આ થાળી ઉપર તારો સત્તા, તારો અધિકાર. તો ઠાકોરજીને આપણી સત્તાનું ધરાવવાનું. શું કામ પધરાવસ? એ બેન પછી 12-13 વર્ષ જીવા, અને છેલ્લે એનો જીવ નહોતો જતો કે મારા ઠાકોરજી ગુરુ ઘરે જશે. અને બહુ જરાય અનુકૂળ રહે. ઠાકોરજીનું નામ પડે એટલે આટલી દે માજીને. મને આ વૈષ્ણવ એક વાત, છેલ્લે માજી આમ બહુ સામું જોવે, જીવ અહીંયા અટકી ગયો, આમ તે બધાએ કે આમનો જીવ છે. મને હવે આવી બા
તમારા માથે હાથ મૂકીને કહું છું, ઠાકોરજીને ક્યાંય નહીં મોકલું, આપણા ઘરે જ રહેશે અને હું સખડી ધરાવીશ. જેવું આવું કીધું ને, માજે લીલામાં પહોંચી ગયા. તો પ્રભુ જો તમારી સત્તા છે, તમારાથી રસોઈ થાય છે, ઘરમાં ચાલે જ તમારું, ત્યાં સુધી તમે એ રીતે છે. નથી હાલતું, તમને એમ કે ક્યાંય માથાકૂટ નહીં કરવાની, ટાઈમ થાય એટલે જમાવા જાઉં ટેબલ ઉપર, હું થાળી પીરસી દઈશ, કાંઈ વાંધો નહીં. એ થાળી પીરસે, આપણા સત્તા નહીં થઈ ગઈ, ધરાવો, સરાવો અને આનંદ કરો. તો પ્રભુ મારા વાલા ભાવ, હા તમે 56 ભોગ આરોગો, બહારથી ટિફિન 2 શાક ને દાળ ને ભાત ને કચુંબર ને સમોસા ને ગાજરનો હલવો ને અને ઠાકોરજીને દૂધ મિશ્રી, તો એ કે અરે રે, બાકી જેવું યથા દેહે તથા દેવે. શ્રીમુખે ભાખ્યું ગીતા માહન માનો તો જોજો ત્યાંય સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અર્થ વિવેચન, દેવો બધા મંત્રને આધીન છે અને ઠાકોરજી આપણા આધીન છે. આ પુષ્ટિમાર્ગની પરાકાષ્ઠા જો વલ્લભની કૃપા, બધાય દેવો બીજા કોકને આધીન છે, આપણા ઠાકોરજી આપણને આધીન. વિરાટ સ્વરૂપ તે યોગથી વસાય, જ્ઞાની દ્વારા અક્ષરની પ્રાપ્તિ મેળવે, પરંતુ પુરુષોત્તમ તો કેવળ પ્રેમ ભાવથી જ વસાય, બાકીના બધા સાધનો ઓછા પડે. ઠાકોરજી આપણા ઘરે બિરાજે, એને પ્રેમથી જ બાંધવું છે, એને બીજો રસ જ નથી. આ બધું એનું આપેલું શું અને તમે આપશું મારા વાલા, પણ પ્રેમ તો આપી શકે જે બજારમાં વેચાતો નથી. કાલે ત્યાં ગયા એટલે એ બેને મને કીધું, તમારા નાના બેન છો ને મારા સન્માન, મેં તમે ભેટી પડો એ જ સન્માન. વસ્તુ લેવા દેવાથી સન્માન નથી મળતું મારા વાલા. આજે કે તમે અહીંયા ગાડી, મેં કીધું જુઓ, એટલો દ્રવ્યનો વિનિયોગ થયો, એટલો ગાડીનો વિનિયોગ થયો, એટલી મારી વાણીનો વિનિયોગ થયો, એટલો સમયનો વિનિયોગ થયો અને આટલા વૈષ્ણવની સેવા કરવાનો મને લાવો મળ્યો. હવે આટલું બધું તમે આપ્યું, હવે તમારે કયું આપવું છે? અને તમે મક્કન હો છો ને તો ઠાકોરજી જીતાડે જ તમને. આટલા વર્ષથી પ્રભુએ નિભાવ્યું, મેં તો હવે નિભાવજે મારા વાલા, લીલામાં જાઉં ત્યાં સુધી. એક વૈષ્ણવ હતા ને, એણે કોઈ બહારનું પાણી નહોતું પીધું, બહારના નળના પાણીથી નાહ્યા નહોતા, કૂવાના પાણીથી એને નાહ્યા. છેલ્લા 3 મહિના પથારી માર્યા. એની વહુએ એને 2 લોલી વગાડવાની કે તમારે કાંઈ થાય એટલે આમ કરવાનું, એટલે અમે આવીએ, કોઈ રૂમમાંય ન જાય. એમણે યમુનાજી, ગિરિરાજજી અને વલ્લભ ગોવર્ધન એ 3 સ્વરૂપ રાખ્યા હતા. આખો દિવસ એની યાર વાતો કરે. મારા વાલા, ઘરમાં બધું બરાબર છે ને? ભાવે છે ને અરોગવાનું? હું તો તમને કોળિયા લેવડાવતી ને ત્યારે તમે બહાર કેવા વયા જતા જ નહીં. હવે વહુ કાંઈ નહીં, જેવું કરે છે, નહીં ગુજર્યા છે ને, આજે નહીં કાલે શીખી જશો મારા વાલા, થોડાક હેવાયા થઈ જાજો, હવે તો આપ મને લઈ જવાના, એટલે પછી થોડું વહુના હાથે કરાવવું પડે ને, આવી ઓલી વાતો કરે. એટલે વહુ બધાને શું કે મારી આવો ને હને પાત ઉઈ પડો છો, ગાંડા થઈ ગયા છે. પછી તો એને એમ થયું કે આને શું ખબર પડે, તો બહારના ગાંઠિયાય ખવડાવે, બહારના ભજીયાય ખવડાવે. માજીને બધી ખબર તોય ખાઈ લે. તારી લીલા મને દરેક કબૂલ મંજૂર છે. હું તો એવું માનું છું કે ગાંઠિયા મારા પ્રભુને ધરાવીને આવ્યા છે. હું એવું માનું ભજીયા ધરાવીને આવ્યા છે. હું એવું માનતી જ નથી. અને લીલામાં પહોંચી ગયા. પછી વહુને ખબર પડી કે મેં આ દગો કર્યો, તો દગો કોઈનો હગો થતો નથી, આગળ મારે કાંઈ કહેવું નથી. દેવો દેવાધીનમ જગત સર્વ મંત્ર વિનાય દેવતા. આ વાક્ય મુજબ જગત સર્વ દેવને આધીન, પરંતુ દેવો મંત્રના આધીન. ઓલા યજ્ઞ કરે ને ત્યારે અહીંયા બોલે ફલાણો ગણપતિને આહ્વાન કર્યું, હવે એને તિલક કરો, હવે એને વસ્ત્ર ધરાવો, એને આમ કરો. પૈણા ન હોય, પાટલે જ બેઠા હોય ને, ઓફિસમાં કે એને લીધે કોઈક વાર જવું પડ્યું હોય તો આ બધું હું તો જોઉં.
તો મંત્રો દેવો કોને આધીન છે? જો દેવાધીન જગતમ સર્વ, દેવો મંત્રને આધીન છે, આપણા ઠાકોરજી આપણા આધીન છે. યોગનો અભ્યાસ કરીને વિરાટ વશ કરી શકાય એમ જ્ઞાનીઓ પોતાના લાંબા કાળના જ્ઞાનને આધારે અક્ષરધામને જઈને મળે, પરંતુ પુરુષોત્તમ તો પ્રેમથી જ વશ થાય. વાલો મારો પ્રેમને વશ થઈ જા, પ્રભુ મારો પ્રેમને વશ થઈ જાય છે. પ્રેમને સાંકળે ગોવાળોએ બાંધ્યો, વાલો મારો છાક અરોગી રાજી થાય છે. વાલો મારો પ્રેમની પાંખડે બંધાય છે. પ્રેમની સાંકળે સખીઓએ બાંધ્યો, પ્રેમની સાંકળે સખીઓએ બાંધ્યો. વાલો મારો રાસ રમાડી રાજી થાય છે. વાલો મારો રાસ રમાડી રાજી થાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે, પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા. વાલો મારો પ્રેમને આધીન થાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા. વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય. જેમ કે વિષ્ણુ ના અસામી વૈકંઠે યોગીનમ હૃદયેન મદભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠાતિ નારદ. બોલો વલ્લભાધીશ.